આપણે દંડક ને કેટલા પ્રશ્નથી આપણા સ્પર્શના દ્વાર દંડક ની તો થઈ ગયા છે ને. સ્પર્શના દ્વાર થઈ ગયું. આપણું સ્પર્શના દ્વાર હતું, અધૂરું હતું. આપણે હા કીધું હવે કરશું ને ત્યારે વ્યવસ્થિત કરશું એટલે હા તમને સમજાઈ જાય. હા બરાબર ને. હા તો સ્પર્શના દ્વારનો અર્થ શું છે કે સમજી લો કે આ ગુણસ્થાનની અપેક્ષા એ છે. તો પેલું ગુણસ્થાન છે 14 રાજલોકમાં કેટલી જગ્યાને સ્પર્શે. હા તો કે પેલું ગુણસ્થાન છે 14 રાજલોકને સ્પર્શે. બરાબર. કેવી રીતે? તો કે સૂક્ષ્મ જીવો આખા લોકમાં ઠસોઠસ ભર્યા છે અને બધા જીવોને કયું ગુણસ્થાન છે? પેલું ગુણસ્થાન છે ને. એટલે 14 રાજલોકમાં આંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પણ જગ્યા ખાલી ન હોય કે જ્યાં પેલા ગુણસ્થાન વાળા જીવો ન હોય. બરાબર. તો એ અપેક્ષા એ 14 રાજલોક આખાની અંદર પેલું ગુણસ્થાન સ્પર્શે. બરાબર. છેલ્લે ઘનોદધિ, ઘનવાત અને તનવાત. તો તનવાત સુધી લોકનો છેડો છે. તો ત્યાં સુધી સ્થાવર જીવો છે અને સ્થાવર જીવોને પેલું ગુણસ્થાન હોય. તો ઈ અપેક્ષા એ પેલા ગુણસ્થાન વાળા 14 રાજલોકને સ્પર્શે. બરાબર. પછી 13મા ગુણસ્થાન વાળા પણ 14 રાજલોકને સ્પર્શે. કઈ અપેક્ષા એ? તો કે કેવડી સમુદ્ગાતની અપેક્ષા એ. 13મા ગુણસ્થાન વાળા બધા કેવડી સમુદ્ગાત કરતા નથી, પણ જે કેવડી સમુદ્ગાત કરે એ 14 રાજલોકને સ્પર્શે. બરાબર. તો 14 રાજલોકને સ્પર્શવા વાળા કેટલા? તો કે પેલા ગુણસ્થાન વાળા અને 13મા ગુણસ્થાન વાળા. બરાબર. પછી બીજા ગુણસ્થાનને કોણ એટલે બીજું ગુણસ્થાન છે એ લોકના કેટલા ભાગને સ્પર્શે? તો કે બીજું ગુણસ્થાન પંડગ વનથી 6ઠી નરક સુધીના જીવો. અને અધો વિજયથી 9 ગ્રયોયક સુધીના. બરાબર. હવે બીજું ગુણસ્થાન પંડગ વનથી 6ઠી નરક કઈ રીતે? હા, તો કે પંડગ વનમાં કોઈ તિર્યંચ પંચેન્દ્રિય છે. બરાબર. અને એને મારણાંતિક સમુદ્રાત કર્યો અને સમ્યક તનું વમન કરતા કરતા બીજા ગુણસ્થાનમાં છે. તો એ સમયે મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ 6ઠી નરક સુધી એના આત્માના પ્રદેશો ફેલાય ને ત્યારે ગુણસ્થાન બીજું છે. બરાબર. તિર્યંચ પંડક વનની અંદર તિર્યંચ પંચેન્દ્રિય હોય ને, સંઘની તિર્યંચ પંચેન્દ્રિય. અને એને 6ઠી નરક નું આયુષ્ય બાંધ્યું. બરાબર. પણ 6ઠી નરકમાં જતા નથી, કેમ કે બીજા ગુણસ્થાન નરકમાં જનારાને બીજું ગુણસ્થાન ન હોય. પણ મારણાંતિક સમુદ્ઘાત કરતી વખતે પંડગ વનથી તિર્યંચ પંચેન્દ્રિય મારણાંતિક સમુદ્ઘાત કરીને એના આત્માના પ્રદેશ 6ઠી નરક સુધી ફેલાવે. અને ત્યારે એને બીજું ગુણસ્થાન ચાલતું હોય તો ઈ પંડગ વનથી 6ઠી નરક સુધીના ક્ષેત્રને સ્પર્શે કે ન સ્પર્શે? સમજાણું? એટલે બીજું ગુણસ્થાન તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ પંડગ વનથી નરક, એટલે પંડગ વનથી નરક સુધીનો એરિયા લાંબો છે. પંડગ વન ઉર્ધ્વલોકના મેરુ પર્વતમાં આવ્યું. અચ્છા. હા. મેરુ પર્વત જે ઉર્ધ્વલોકમાં ગયો છે ત્યાં છેલ્લું વન પંડગ વન છે. બરાબર. એટલે ઉર્ધ્વલોકમાં મેરુ પર્વતના પંડગ વનથી લઈને 6ઠી નરક
બરાબર. તો એટલા ક્ષેત્રને બીજું ગુણસ્થાન સ્પર્શે મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ. મેં તમને ગયે વખતે પણ સમજાવ્યું તો આજે ફરીવાર સમજાવું છું કે સ્પર્શના વ્યક્તિ 3 રીતે કરે. યા તો વાટે વેતા જીવની અપેક્ષા એટલે એને ઉપપાત ક્ષેત્ર કહેવાય, ઉપપાત હા. સ્થાન કહેવાય. પછી અથવા તો મારણાંતિક સમુદ્ઘાત કરે તો એને સમુદ્ઘાત સ્થાન કહેવાય, હા અથવા તો કેવડી સમુદ્ઘાત કરે તો એને સમુદ્ઘાત સ્થાન કહેવાય. અને કાં પછી જીવ અ મૃત્યુ પછી તે ગતિમાં જાય તો એ વાટે વેતા સ્થાન. તો વાટે હા વેતાના સ્થાને ઉપપાત સ્થાન કહેવાય. સમુદ્ઘાત કરે એને સમુદ્ઘાત સ્થાન કહેવાય. હા, મારણાંતિક કરે કે કેવડી સમુદ્ઘાત કે કોઈ પણ. અને ત્રીજું છે ભવસ્થાન. જીવ જ્યાં ઉત્પન્ન થયો હોય, જેટલા ક્ષેત્રમાં એ રહેતો હોય એટલા ક્ષેત્રને ભવસ્થાન કહેવામાં આવે. તો સ્પર્શના 3 ક્ષેત્રની અપેક્ષા છે. ભવસ્થાનની અમુક સ્પર્શના ભવસ્થાનની અપેક્ષા છે, હા અમુક સ્પર્શના સમુદ્ઘાતની અપેક્ષા છે, અને અમુક સ્પર્શના વાટે વેતા જીવની અપેક્ષા છે. સમજાણું? જી સ્વામી. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. જી હા, તો સ્વામી. એના આત્માના પ્રદેશો મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષા એના આત્માના પ્રદેશો ફેલાય ક્યાંથી? તો કે તિર્યંચ પંચેન્દ્રીના પંડગ વનમાંથી. પંડગ વનમાં પણ તિર્યંચ હોય, એની વાવડીઓમાં પણ તિર્યંચ હોય. તો ત્યાંથી લઈને 6ઠ્ઠી નરક સુધી. બરાબર. હમ. અને 6ઠ્ઠી નરક છે એટલે ભૂખે થવું જ, એટલે જલચર સિવાય 6ઠ્ઠી 7મી નરકમાં કોઈ ન જાય. એટલે અહીંયા જે પંડગ વન લીધું છે એ પંડગ વનની વાવડીની અપેક્ષા છે. હા હને કેમ કે ભુજ પર ખેચર સ્થળચર એ બધા અમુક નરક સુધી જ જાય. 6ઠ્ઠી નરક ની અંદર જલચર સિવાય કોઈ તિર્યંચ પંચેન્દ્રિય ન જાય. 6ઠ્ઠી ને 7મી નરકમાં. તો પંડગ વનની વાવડીમાંથી કોઈ જલચર તિર્યંચ પંચેન્દ્રિય છે એ 6ઠ્ઠી નરકમાં ઉત્પન્ન થવાના હોય તો મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ એ પંડગ વનથી 6ઠ્ઠી નરક સુધીના ક્ષેત્રને સ્પર્શે. અને હમ. એ સમયે એનું જો ગુણસ્થાન બીજું હોય તો બીજા ગુણસ્થાનની સ્પર્શના પણ એટલી ગણાય. અચ્છા. સમજાણું બધાને બરાબર? હા હા જી પાકું? સ્વામી. જી. હા, આ તિર્યંચની અપેક્ષા એ છે. અને મનુષ્યની અપેક્ષા એ શું થાય? તો કે અધો વિજયથી 9 ગ્રૈવયક સુધી. અધો વિજયની અંદર 9 ગ્રૈવયક સુધી જાય તો 9 ગ્રૈવયક સુધી જનારો કોણ હોય? તો કે મનુષ્ય. અને મનુષ્યમાં પણ સાધુ જ જાય 9 ગ્રૈવયકમાં. 9 ગ્રૈવયક અને 5 અનુત્તર વિમાન એ સાધુની ગતિ છે. બરાબર. તિર્યંચ 12 દેવલોક સુધી જઈ શકે, એનાથી ઉપર મનુષ્ય જ જાય, ને મનુષ્યમાં પણ સાધુ જ જાય. શ્રાવકની ગતિ પણ 12 ગુણસ્થાન સુધી, તિર્યંચની ગતિ 8 ગુણસ્થાન સુધી. અરે 8મા દેવલોક સુધી. મિચ્છામી દુક્કડમ, હા મિચ્છામી દુક્કડમ. હા તિર્યંચની ગતિ ઉપર જાય તો 8મા દેવલોક સુધી, શ્રાવક જાય તો 12મા દેવલોક સુધી. અને 9 ગ્રહક અને 5 અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હોય તો કોણ હોય? તો કે સાધુ હોય. બરાબર. તો અધો વિજયથી 9 ગ્રૈવયક સુધી. તો કોઈ સાધુનો આત્મા અધો વિજય એટલે સલીલાવતી ને વપરા વિજયની અંદર કોઈ સાધુ કે સાધ્વી જે પણ હોય એનો આત્મા ત્યાંથી આયુષ્ય પૂરું કરીને સમ્યક્ત્વનું વમન કરીને બીજા ગુણસ્થાનમાં આવ્યા હોય અને એ અધો વિજયથી 9 ગ્રૈવયક સુધી જાય. બે રીતે આવે આમાં. મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષા એ પણ આવે અને વાટે વેતા જીવની અપેક્ષા એ પણ આવે. બીજા કોણ સ્થાનક વાળા જ ને? આ બીજા ગુણસ્થાન વાળા. હમ. અને 6ઠ્ઠા ગુણસ્થાન વાળા પણ આવે અધો અચ્છા. વિજય થી 9 ગ્રૈવયક સુધીમાં. સમજાણું? હમ. બરાબર સમજાણું ને? બીજું ગુણસ્થાન. હા
તો જી. બીજા ગુણસ્થાનકની સ્પર્શના આપણે એક એક ગુણસ્થાનકની સ્પર્શના યાદ રાખજો. પેલા હા. ગુણસ્થાનકની સ્પર્શના 14 રાજલોક, 13મા ગુણસ્થાનકની કેવડી સમુદ્ગાતની અપેક્ષાએ સ્પર્શના 14 રાજલોક, બીજા ગુણસ્થાનકની સ્પર્શના પંડક 1 થી 6 નરક, તિર્યંચની અપેક્ષાએ જલચર તિર્યંચની અપેક્ષાએ અને અધો વિજયથી 9 ગ્રહવયક સુધી એ અધોગ્રામવાસી સાધુની અપેક્ષાએ, મનુષ્યની અપેક્ષાએ. સમજાય ગયું બરાબર? હમ. પાકું? જી. હા. હવે ત્રીજું ગુણસ્થાન. તો ત્રીજું ગુણસ્થાન છે, આપણને ખબર છે કે ત્રીજા ગુણસ્થાનક વાળા વાટે વેતા પણ ન હોય, ત્રીજા ગુણસ્થાનક વાળા મારણાંતિક સમુદ્ઘાત પણ ન કરે. હમ. હા, કેમ કે મૃત્યુ પહેલા અંતમુહૂર્ત પહેલા મારણાંતિક સમુદ્ઘાત થાય તો ત્રીજા ગુણસ્થાનની અંદર મૃત્યુ પામતા નથી, એટલે મારણાંતિક સમુદ્ઘાત પણ નથી. તો હમ. ત્રીજા ગુણસ્થાન ક્યાં હશે? તો કે ભવ સ્થાનમાં, જ્યાં જીવ હશે ત્યાં જ હશે. બાકી એક કોઈ સમુદ્ઘાતમાં કે એક કોઈ જગ્યામાં ત્રીજું ગુણસ્થાન ન હોય. સમજાયું? એટલે મિશ્ર દ્રષ્ટિ છે એ વાટે વેતા પણ ન હોય. હા. પછી મિશ્ર દ્રષ્ટિ છે એ સમુદ્ઘાતમાં પણ ન હોય. હમ. સમજાણું બરાબર? જી હા. સ્વામી. એટલે ત્રીજા ગુણસ્થાનક વાળા હોય તો કેટલામાં હોય? તો કે ત્રીજું ગુણસ્થાન કોને કોને હોય? તો કે ઉપર દેવલોકને હોય, પછી નીચે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોઈ શકે ત્રીજું ગુણસ્થાન, અને નીચે નારકી ભવનપતિ દેવોને પણ ત્રીજું ગુણસ્થાન હોઈ શકે. દેવોને 1 થી 4 ગુણસ્થાન છે, તેમાં ત્રીજું આવે કે ન આવે? નારકી હમ. પણ 1 થી 4 ગુણસ્થાન છે, તેને ત્રીજું ગુણસ્થાન આવે કે ન આવે? હા. હમ. તો હવે આ બધા જીવો છે, પણ આ બધા જીવો હોય તો ક્યાં હોય? તો કે ત્રસ્ત નાડીમાં હોય, સ્થાવર નાડીમાં ન હોય. હા. સમજાણું તમને? હા. હા, જેને પણ ન સમજાય આ વાત સમજવા જેવી છે. ન સમજાય તો મને 10 વાર પૂછજો, હા નહીં કેતા. હમ. હા સ્વામી, જરા હજી ડિટેલ થી સમજાવો. કયું પેલું બીજું સમજાઈ ગયું? સ્વામી, મારણાંતિક સમુદ્ઘાત છે ને તે મરવા ટાઈમે જ થાય ને? હા, મૃત્યુ સમય? મૃત્યુના અંતમુહૂર્ત પહેલા જ થાય. પણ એ મનુષ્ય અને સાધુ બેવને થાય માણાથી કે બધાને થાય? મારણાંતિક સમુદ્ઘાત બધા કરે, કરે જેવું નહીં, પણ બધી ગતિમાં 4 ગતિ 24 દંડક બધામાં મારણાંતિક સમુદ્ઘાત હોય. એટલે શું એમ? મારણાંતિક સમુદ્ઘાત એટલે મરણની તીવ્ર વેદનાને લઈને એના આત્માના પ્રદેશોમાં કંપન થાય, અને કંપન થઈને એના આત્માના પ્રદેશો ઉત્પત્તિ સ્થળ સુધી જાય. એટલે જ્યાં મૃત્યુ ઉત્પન્ન થવાના છે ત્યાં સુધી એના આત્માના પ્રદેશોને ફેલાવે. હા. બરાબર? તો એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય. એ જોવા માટે જાય? હા, એટલે એને પોતાને અંદરથી વિશ્વાસ ન હોય કે પોતે આયુષ્ય બાંધ્યું છે તો મારે ક્યાં જવાનું છે, એટલે એના અંદરમાં આકુળતા વ્યાકુળતા બહુ હોય. હા. હા. મારણાંતિક સમુદ્ઘાત હોય ને એ સમયે એને મરણની વેદના હોય, આકુળતા હોય, જ્યાં જવાનું છે એની નિશ્ચય ન હોય, અને હા. આ જાણીતી જગ્યા છોડવાનો વખત હોય, તો અંદરથી એને એકદમ આકુળતા હોય, વ્યાકુળતા હોય. તો હા. એને લઈને એના આત્માના પ્રદેશો છે જે જગ્યાનું આયુષ્ય બંધાણું હોય ને ત્યાં સુધી ફેલાય. હા. હા, આત્મા જેમ ઇલાસ્ટિક આપણે ખેંચીએ તો કેમ આમ લાંબુ થાય, હા. હા. એમ આત્માના પ્રદેશો પોતે જ્યાં છે ત્યાંથી લઈને જ્યાં ઉત્પન્ન થવાના છે ત્યાં સુધી એના આત્માના પ્રદેશો લાંબા ફેલાય. હા. એટલે વચ્ચે ટુકડા ટુકડા ન થાય, આખું સળંગ અહીંથી ત્યાં સુધીનો સળંગ આત્માના પ્રદેશો ફેલાય. હા. અને જેમ જોઈને આપણે પાછો ઇલાસ્ટિક ખેંચીએ તો બધી જગ્યાએ ઇલાસ્ટિક હોય ને કે ટુકડા ટુકડા હોય? હા સેમ. હા. આખી હા, તો બધી જગ્યાએ ઇલાસ્ટિક હોય. એવી હા. રીતે આત્માના પ્રદેશો પણ એક સાથે બધી જગ્યાએ હોય.
સમજી એટલે લો કોઈ કે જ્ઞાની જ કરે ને છે ને સ્વામી? અહીંયા ઉત્પન્ન થવાનો છે, અહીંયા જીવ છે ને અહીંયા ઉત્પન્ન થવાનો છે, તો એના ઇલાસ્ટિક જેવા આત્માના પ્રદેશો આમ સીધા આમ ફેલાય. અચ્છા. તો વચ્ચે ટુકડો ન હોય, અહીંયાથી અહીંયા સુધી સીધું ફેલાય. તો અહીંયા બધે એના આત્માના પ્રદેશ આ બધા ક્ષેત્રને સ્પર્શે. એ જઈને પાછો આવી જાય. હા, જઈને પાછો પણ આવી જાય. અને ઘણી વાર એવું થાય કે એનું આયુષ્ય પૂરું થાય તો જ્યાં આત્માના પ્રદેશો ત્યાં આગળ છે છેડો, હા. ઈ ત્યાં જ રહે. અને અહીંયાથી જે મૂળ જૂનું શરીર છે એમાંથી હા. બધા આત્મા પ્રદેશો ખેંચાય ને ત્યાં પહોંચી જાય. અચ્છા. એટલે કોઈ જ્ઞાની કરે આ સ્વામી? હે? કોઈ જ્ઞાની હોય ઈ કરી શકે? અરે હમણાં કીધું કે આકુરતા વ્યાકુરતા જ્ઞાની ને હોય, હા ના. હોય. તો પછી આ બધા મારા ને તમારા જેવા કરે. સ્વામી આમાંથી કર્મની નિર્જરા થાય. બહુ મોટી વાત નથી, આ સારી વાત ન કહેવાય. ઓકે. પણ સ્વામી આ સ્વામી કરવાથી આપણને કર્મની ખબર નિર્જરા પડે શાંતિથી થાય. મૃત્યુ પામે ને મારણાંતિક સમુદ્ગાત ન હોય. આપણને ખબર પડે સ્વામી કોઈને આવું થાય તો? કોઈને થાય એવી ખબર ન પડે, પણ છતાં આપણને ક્યાંક અંદાજો આવે કે છેલ્લે મરણ વખતે તમને ખબર હોય તને ગડકો ઉપડે, હા હા. હા જોવું આવે, આવું બધું જે કહેતા હોય તો એવી સમય આવી સંભાવનાઓ હોય. હા. સ્વામી આ સમુદ્રથી કર્મની નિર્જરા થાય. હા થાય ને, સમુદ્ઘાત એટલે એક સાથે નિર્જરા થાય. તો એ કેવી રીતે? હવે મારી મારણાંતિક જોવા જેવો સમુદ્ઘાત કરે તો એક સાથે આયુષ્ય કર્મની નિર્જરા થાય. એટલે વેદનીય ટૂંકું કરે તો થઈ એક સાથે વેદનીય કર્મની ઉદીર્ણા થઈને નિર્જરા થાય. જે કર્મના નિમિત્તે કર્યું હોય ઈ કર્મ એક સાથે ખપે એની નિર્જરા થાય. એને જ સમુદ્ઘાત કહેવાય. સમ ઉદઘાત, એક સાથે ઉદીર્ણા પૂર્વક તે કર્મોની ઘાત થવી, તે કર્મોનું ખપવું, તે કર્મોની નિર્જરા થવી, એને સમુદ્ઘાત કહેવાય. તો સ્વામી આમાં આયુષ્ય ઓછું થઈ જાય તો માણસિક સમુદ્ઘાત કરે તો? ના 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 ના, આમાં આયુષ્ય ઓછું થવાનો સવાલ નથી. આ તો આત્માના પ્રદેશને ફેલાવે છે, એમાં આયુષ્ય ઓછા વધતા થવાનો કોઈ સવાલ જ નથી ને. આયુષ્ય કર્મની નિર્જરા તો આપણે એમ કહીએ તો એ ઉદય આયુષ્ય કર્મની નિર્જરા થઈ એટલે શું કે એને આત્માના પ્રદેશો ફેલાવ્યા. હા, તો એ ફેલાવ્યા, એની આકુળતા ને વ્યાકુળતા છે તેમાં ઉદીર્ણા થાય કે ન થાય? હા ઉત્તીર્ણ થશે અને પછી નિર્જરાય થશે. આયુષ્યના દલિકોની ઉદીર્ણા થાય અને એ ઉદીર્ણા થાય અને એક સાથે ખરે. ચાલો દલિકો ઓછા થશે, આયુષ્ય ઓછું નહીં થાય. આયુષ્યના દલિકો થોડા ઓછા થઈ જશે એવું થશે ને આયુષ્ય કર્મના? સ્વામી તમારું મ્યુટ થઈ ગયું છે સ્વામી. એની સ્થિતિ ઓછી નહીં થાય એમ. દલિકો ઓછા થાય પણ એમાં નિર્જરા સમજાતી નથી. હા, સ્વામી એના આયુષ્ય કર્મના દલિકો ઓછા થશે, સ્થિતિ ઓછી નહીં થાય એમ સમજવાનું. હા હા, યસ યસ. અને સ્વામી તમે આજે બતાવ્યું ને કે સમુદ્ઘાત મારણાંતિક આમ સીધી રુજુ ગતિ તમે બતાવી, પણ કોઈ જીવ સ્થાવર નાડીમાં હોય ને પછી એને ત્રસ નાડીમાં જોવું છે તો એટલે આ રુજુ ગતિથી જ થાય કે પછી? ના 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 ના, વક્ર ગતિ એ પણ થાય. થાય ને? હા હા, પણ એક મિનિટ, મને વક્ર ગતિનું જાણવું પડશે, કેમ કે જ્યારે પણ વળાંક લે ને ત્યારે એને આનુપૂર્વી નામકર્મની જરૂર પડે. તો મારણાંતિક સમુદ્ઘાત વક્ર ગતિમાં થાય કે નહીં, હું જાણીને તમને કહીશ. મને ઉપયોગ નથી બહુ, મને એમાં જરાક ડાઉટ છે. કઈ વાંધો નહીં સ્વામી, કઈ વાંધો. સીધું તો થાય મને પાકી ખબર છે. આપણે કાયમ આમ એટલે સીધું દંડ આકાર આપણે એમ જ બોલીએ, દંડ એટલે સીધો આકાર કે આપણે એમ જ જ્યાં બોલતા હોઈએ. ઉત્પત્તિ છે ત્યાંથી સીધું થાય ત્યાંથી. ધારો કે કોઈ પંડગ વનમાં છે પણ તો મારા ખ્યાલથી વક્ર ગતિ એ પણ થવું જોઈએ, પણ મારો ડાઉટ છે કે જ્યાં પણ વક્ર ગતિ હોય એટલે વળાંક આવે, અને જ્યાં વળાંક આવે ત્યાં આનુપૂર્વી નામકર્મ આવે. અને આનુપૂર્વી નામકર્મ છે એ આનુપૂર્વી નામકર્મ વગર વળાંકમાં આત્માના પ્રદેશો ફેલાય કે ન ફેલાય, આ એક વાત મારે જાણવી છે. અને બીજી વાત કે
જો એને આનુપૂર્વી નામકર્મની જરૂર પડે તો આનુપૂર્વી નામકર્મ તો મૃત્યુ પછી આવતું હોય. જ્યારે વાતે વેતા હોય ત્યારે આનુપૂર્વી નામકર્મનો ઉદય હોય. તો મારણાંતિક સમુદ્ઘાતમાં એનો ઉદય હોય કે ન હોય, આ બે સમાધાન હું કરીને પછી તમને જણાવીશ. હા, હા પણ સમજાણું તમને? એટલે મારણાંતિક સમુદ્ઘાતમાં મારું કહેવાનું એ છે કે જે જ્યાં છે, જે એનું ભવસ્થાન છે, ત્યાંથી લઈને જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં સુધી આત્માના પ્રદેશોની એક આખી દંડ રૂપે આખી એની સ્પર્શના હોય. બધા ક્ષેત્રને વચ્ચે આવતા તમામ ક્ષેત્રને સ્પર્શે તો એ એટલું લાંબુ ક્ષેત્ર સ્પર્શે કે ન સ્પર્શે? સ્વામી, પંડક વન એટલે આટલું મેરુ પર્વતનું સૌથી ઉપરનું વન છે. હવે એ પંડક વનની વાવડીમાં કોઈ જલચર જીવ છે અને એને મારણાંતિક સમુદ્ઘાત કર્યો અને છઠ્ઠી નરકમાં એને પોતાના આત્માના પ્રદેશ ત્યાં સુધી મોકલા, તો ઉપર પંડક વનથી લઈને છઠ્ઠી નરક સુધી એના આત્માના પ્રદેશો આખા એના ખેંચાઈને ત્યાં સુધી સ્પર્શે, એટલા ક્ષેત્રને. તો એ સ્પર્શવાનો કઈ ફાયદો ખરો? ફાયદો ન ફાયદાનો સવાલ નથી, આ એક પ્રક્રિયા છે. પ્રક્રિયા છે. ઓકે. તો એ હવે સપોઝ પંડકવન થી આવે અને એ જુએ કે છઠ્ઠી નરકમાં મારે હવે જવાનું છે, તો એ કેટલું દુઃખી આમાં થઈ જાય? જોવા જવાનું નહીં. આપણે કેટલી વાર સબૂત કરતા હશું, આપણને ખબર હોય છે? ના. આ સહજ અંદરની પ્રક્રિયા છે, તમને ખબર ન પડે આ થઈ જાય તો પણ. અચ્છા. જ્ઞાનીઓ સિવાય આ પ્રક્રિયાને કોઈ જાણી શકે નહીં, જોઈ શકે નહીં. આપણને એના અમુક સિમ્ટમ્સ દેખાય, બાકી આપણે નિશ્ચયથી ન કહી શકીએ. ઓકે, બરાબર. સમજાણું? ઉત્પન્ન થતો તો સ્વામી કેવડી સમુદ્ઘાત કરે છે ત્યારે તો ઓલા વેદની અને નામ અને ગોત્ર કર્મની સ્થિતિ ઓછી કરે છે. ખાલી નામ અને ગોત્ર કર્મ, નામ અને ગોત્ર કર્મની સ્થિતિ માટે થાય. એમાં સ્થિતિ ઓછી થાય છે ને, આયુષ્ય કર્મ આયુષ્ય કર્મની સ્થિતિ ન ઘટે. સમજાણું બરાબર? અને છેલ્લો અંત મુહૂર્ત બાકી હોય ને ત્યારે જ મારણાંતિક સમુદ્ઘાત કરે, એ પેલા ન કરે. મતલબ 48 મિનિટ સુધીમાં થઈ જાય બધું કામ. હા, અંત મુહૂર્ત એટલે મેક્સિમમ એટલું કહેવાય. હા. સમજાણું બરાબર? બીજા ગુણસ્થાનમાં ગોટાળો નથી ને? ના, હવે બરાબર. હા, વાટે વેતા ને મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ ક્ષેત્ર સૌથી વધારે સ્પર્શનામાં હોય. વાટે વેતા પણ જ્યાં મૃત્યુ પામ્યો એ ભવ સ્થાન, ત્યાંથી નીકળીને જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં સુધીના આત્માના પ્રદેશો, એ બધા ક્ષેત્રોને, રસ્તામાં આવતા બધા ક્ષેત્રોને સ્પર્શે કે ન સ્પર્શે? ને? તો એ સમયે એને બીજું ગુણસ્થાન હોય તો બીજા ગુણસ્થાનકની સ્પર્શના એ બધા ક્ષેત્રમાં ગણાય કે ન ગણાય? જેટલા ક્ષેત્રમાંથી પસાર થાય તો એ આખું ક્ષેત્ર ગણાય કે ન ગણાય? હે ને? ભલે તમે ઘાટકો પરથી પારલા આવતા હોય કે ગમે ત્યાં જતા હો, તમે ઉતરો સીધા ઘાટકો પરથી પારલા, પણ વચ્ચે આવતા તમામ ક્ષેત્રોમાં તમે બસ દ્વારા પણ તમે એ ક્ષેત્રની સ્પર્શના કરો કે ન કરો? થાય ને? હા. તો એવી રીતે વાટે વેતા જીવ નીકળો હોય તો એ રસ્તામાં બધા ક્ષેત્રને સ્પર્શતો સ્પર્શતો પોતાના ઉત્પત્તિ સ્થળ ઉપર જઈને ઉત્પન્ન થાય. હા, સમજાણું બરાબર? મનુષ્યની અપેક્ષાએ અધોલોક વિજયથી લઈને નવગ્રહ સુધી, અને તિર્યંચની અપેક્ષાએ પંડગવનથી લઈને છઠ્ઠી નરક સુધી. પાકું? બીજું ગુણસ્થાન બધાને સમજાઈ ગયું કે હજુ કોઈને ડાઉટ છે? ના, હવે સમજાઈ ગયું. હા, સમુદ્ઘાત સારો કે સમુદ્ઘાત ખરાબ કે એવું કઈ જ આપણને, હા, બરાબર છે. આ અત્યંત તીવ્રતાને લઈને આત્મ પ્રદેશોમાં કંપન થાય અને આત્મ પ્રદેશો એના સ્વસ્થાનથી આગળ પાછળ બહાર નીકળે
બધાને ન થાય ને એવું. ના, બધાને સમુદ્ઘાત થવો જોઈએ એવું જરૂરી ન હોય. જરૂરી નથી. હા, તીર્થંકરના આત્માને સમુદ્ઘાત ન હોય. પ્રાય. બરાબર, જેનામાં સહન શક્તિ અપરંપાર હોય, અપૂર્વ ધૈર્ય હોય, હા અનંતુ ધૈર્ય હોય, તો એવા વ્યક્તિને સમુદ્ઘાતો ઓછા થાય. તો આ સામે અચાનક એટેક આવી જાય ને તરત જ અવલું થઈ જાય તો હા, તો એને જો એ સમયે પણ સંભાવના છે, કરે જેવું જરૂરી નથી. હા હા, કરે એવું જરૂરી નથી, પણ સંભાવના કરી. અચ્છા જી સર. ઓચિંતાનું એક્સિડન્ટલી મૃત્યુ થાય એટલે એને આગલી ગતિનો એટલો ભરોસો વિશ્વાસ નો, એટલે અંદરથી આકુળતા હોય. હા હવે આપણે ઘર છોડવાનું હોય ને બીજું ઘર આપણને મળ્યું છે કે નથી મળ્યું એને આપણને પાકી ખબર નથી, તો આપણા મનની અંદર કેટલો આકુળતા થાય, કેટલી વ્યાકુળતા થાય, કેટલો સંતાપ થાય કે ન થાય, કેટલી ઉપાધિ થાય. હા હા, અને સતત આપણને બેચેની થાય કે ન થાય. હા બસ સેમ એવું આની અંદર પણ હોય. હા, સમજાય ગયું બધાને? હા બધાને સમજાઈ ગયું? હા સ્વામી. હા જી સ્વામી. હા? હજુ ન સમજાણું હોય તો કયો, હજુ એકવાર સમજાવું. શરમ નહીં ખાઓ. પેલા સમુદ્ઘાત એટલે શું ઈ સમજાણું? હા હા મારણાંતિક સમુદ્ઘાત સમજાણું? હમ હા બરાબર છે. કેવડી સમુદ્ઘાત, મારણાંતિક સમુદ્ઘાત, આત્માના પ્રદેશો ફેલાય. હા, પછી વાટે વેતા પણ સમજાય ને, જીવ મૃત્યુ સ્થળથી જન્મ સ્થળ સુધી વચ્ચે જેટલા ક્ષેત્રમાં જાય, હા, તો એ ક્ષેત્ર એને વાટે વેતાનું ક્ષેત્ર કહેવાય, અથવા તેને ઉપપાત સ્થાન કહેવાય. જન્મનું સ્થાન, ઉપપાત એટલે જન્મ, ઉત્પન્ન થવાનું સ્થાન. બરાબર. અને ત્રીજું ભવ સ્થાન, એટલે જે ગતિમાં, જે કાયામાં, જે જાતિમાં એ જીવ છે, અત્યારે આપણે મનુષ્ય ભવમાં છે, તો આ આપણું ભવ સ્થાન કહેવાય. હા, અઢી દ્વીપ, 15 કર્મભૂમિ, એ આપણું ભવ સ્થાન કહેવાય. હા સમજાણું? એવી રીતે દરેક જીવનું ભવ સ્થાન, વૈમાનિક દેવોનું ભવસ્થાન ઉર્ધ્વલોક, વાણયંત્ર અને જ્યોતિષી નું ભવસ્થાન ત્રીછા લોકમાં, ભવનપતિ દેવનું ભવસ્થાન અધોલોકમાં, હા નારસીનું ભવસ્થાન અધોલોકમાં, સ્થાવર જીવોનું ભવસ્થાન 14 રાજલોકમાં, ત્રસ જીવોનું ભવસ્થાન ત્રસ નાડીમાં. સ્વામી તો સમજાણું ઓલા જે બરાબર? તનવાદ ધનવાદ ને ધનોદરી છે ઈ લોકો 14 રાજલોકમાં જ ગણાય? હા, તો એ 14 રાજલોકની બોર્ડર ની અંદર જ તો છે. ઓકે. તો તિર્યંશમાં આકુળતા વ્યાકુળતા શું હોય? લે, મોલ છો. તિર્યંત ને આકુળતા ન હોય, તિર્યંત ને વેદના ન હોય, તિર્યંત તરફડતું ન હોય. તમે ઢેઢ ગરોળીને તરફડતી જોઈ નથી? હા વધારે હોય. હા, વધારે હોય. આ તો પછી તિર્યંશ કઈ મહાત્મા પુરુષ છે કે એને નો થાય? તિર્યંશ ને તો સૌથી વધારે થાય. ચાલો, સમજાઈ ગયું બધાને? ત્રણેય સ્થાન. અને ત્રીજું જી જે સ્વામી. ત્રીજું તો એટલે અહીંયા આ ભાવમાં જ હોય છે. શું? ત્રીજું ગુણ સ્થાન. ત્રીજું ગુણસ્થાનક ન વાટે વેતા હોય, ન સમુદ્ઘાતમાં હોય. હા ત્રીજું મિશ્ર ગુણસ્થાન એટલે મિશ્ર દ્રષ્ટિ છે, એટલે ડામાડોળ દ્રષ્ટિ છે. હા તો ડામાડોળ અનિર્ણયાત્મક સ્થિતિમાં એ ન તો કોઈ લબ્ધિનો પ્રયોગ કરે, હમ ન તો કોઈ દ્રષ્ટિનું પરિવર્તન કરે, હમ કે ન તો એનું આયુષ્ય પૂરું થાય. અચ્છા આવું કાંઈ જ ન થાય. ન એનું આયુષ્ય બંધાય, ન એનું આયુષ્ય તૂટે, ન એની દ્રષ્ટિ બદલાય, ન એનું
ન એનું કોઈ લબ્ધિનો પ્રયોગ, કોઈ શરીરમાંથી એક શરીરમાંથી બીજું શરીર બનાવે એવો કોઈ લબ્ધિનો પ્રયોગ પણ ન હોય. આયુષ્ય પણ ન તૂટે. આયુષ્ય પણ ત્રીજા ગુણસ્થાનમાં ન તૂટે. 100%. કે કોઈ જીવ ત્રીજા સ્થાને પહોંચી જાય તો પણ ત્રીજામાં તો પાછો વળે ત્યારે જ આવે ને. ત્રીજું ગુણસ્થાન પહેલેથી ચોથે જાય તો પણ આવે, હા, અને ચોથેથી પહેલે જાય તો પણ આવે. ઓકે, બે પણ જેને એકવાર સમ્યક દર્શન મેળવું છે એને જ આવે. જેને ક્યારેય સમ્યક દર્શન મેળવું નથી એને પેલા ગુણસ્થાનથી સીધું ચોથું જ આવે, બીજું ને ત્રીજું ના આવે. અચ્છા, ત્રીજું આવે તો બીજું ને સમ્યક ત્રીજું ગુણસ્થાન પડિવાય સમ્યક દ્રષ્ટિને જ આવે. હા, આ ધારણા છે, લખવી હોય તો લખી લેજો. બીજું અને ત્રીજું ગુણસ્થાન પડિવાય સમ્યક દ્રષ્ટિને જ આવે. અનાદિ મિથ્યાત્વીને બીજું અને ત્રીજું ગુણસ્થાન ન હોય. તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય પછી પણ મિશ્ર થઈ જાય. હા, સમ્યક દર્શન નું વમન કરે કે ન કરે, ઉપસમ સમ્યક તો છે હા એ અંતર્મુહૂર્ત થી તો વધારે ટકે નહીં. હા હા હા, ઓકે ઓકે. હા, અને હજુ એનો સંસાર કાળ લબ્ધિ અનંત કાળની છે, તો એને હા મિથ્યાત્વમાં આવવું જ પડે, એ સિવાય છૂટકો નથી. હા, હા, બરાબર. તો મિથ્યાત્વમાં આવતી વખતે ત્રીજામાં પણ જાય, બીજામાં પણ જાય, અને કા સીધે સીધો પેલામાં પણ જાય. હમ. સમજાણું? હા, બરાબર. બંસી માથામાં બેઠું, અમે બેઠું બેઠું પોતરાને લઈને બેઠી છો તો. પોત્ર હારે આવી જાય ઘડી ઘડી. હા, ચાલો. બીજું ગુણસ્થાન સમજાઈ ગયું, તો ત્રીજામાં જાઓ. હા. હવે ત્રીજા ગુણસ્થાનકની સ્પર્શના, તો મેં તમને કીધું કે ત્રીજા ગુણસ્થાનક ભવસ્થાન વાળાને જ હોય. હા. ઉપપાત વાટે વેતા પણ ન હોય ને સમુદ્ઘાતમાં પણ ન હોય. હમ. તો ભવસ્થાનની અંદર હોય તો ભવસ્થાનમાં ત્રીજું ગુણસ્થાન કોને હોય? તો કે નારકીને હોય, દેવતાને હોય, મનુષ્યને હોય ને સંગની તિર્યંશ પંચેન્દ્રિયને હોય. તો એ બધા જીવો આ 14 રાજલોકમાં ક્યાં રહે છે? ભવસ્થાન. ત્રસનાડીમાં. ત્રસનાડી. ખાલી આ ત્રસ નાડીમાં જ રહે છે. તો આ સ્થાવર નાડીની પાસે ત્રસ નાડી કેટલું ક્ષેત્ર ગણાય? બહુ જ. સંખ્યાત્મક. હા? લોકનો અસંખ્યાત્મક. અસંખ્યાત્મો ભાગ ગણાય. કેટલો? અસંખ્ય. અસંખ્યાત્મક. લોકનો અસંખ્યાત્મો ભાગ, એટલે આખા 14 રાજલોકના અસંખ્ય ટુકડા કરો, એમાંથી એક ટુકડો એને કહેવાય લોકનો અસંખ્યાત્મો ભાગ. તો ત્રસ નાડી આખા 14 રાજલોકની પાસે કેટલી ગણાય? તો કે અસંખ્યાત્મો ટુકડો, અસંખ્યાત્મો ભાગ ગણાય. તો ત્રીજું ગુણસ્થાન કેટલા ક્ષેત્રને સ્પર્શે? લોકના અસંખ્યાત્મક ભાગ. અસંખ્યાત ભાગને સ્પર્શે. બેસી ગયું? જી હા, સ્વામી. એક છે ને, સ્પર્શના દ્વાર હોય ને ત્યારે એક ખાસ સમજવાનું કે કયા જીવની અપેક્ષા એ લીધું છે. એ તમને સમજાઈ જશે ને તો તમને ખબર પડશે કે આ વાટે વેતા છે કે સમુદ્ઘાત છે કે ભવસ્થાન છે. હવે ચોથું ગુણસ્થાન. તો ચોથું ગુણસ્થાન વાટે વેતા પણ હોય, ભવસ્થાનમાં પણ હોય, બરાબર, અને સમુદ્ઘાતમાં પણ હોય ચોથું ગુણસ્થાન. પણ ચોથું ગુણસ્થાન હોય કોને? તો કે નારકી દેવતા. એ પણ નારકી દેવતા, તિર્યંશ પંચેન્દ્રિય અને મનુષ્ય એને જ હોય, સંગની તિર્યંશ પંચેન્દ્રિય. એટલે ચોથું ગુણસ્થાન અનુત્તર વિમાનથી અધો વિજય. અને પંડગ વનથી છઠ્ઠી નરક.
ચોથું ગુણસ્થાન. હા, હમ અનુત્તર વિમાનથી અધો વિજય. હા હવે અનુત્તર વિમાનવાસી દેવને ચોથું ગુણસ્થાન છે, હા બરાબર. અને એ અધો વિજયમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે, સલીલાવતીમાં કે વપરા વિજયમાં. હા હા, એ અધોલોકની અંદર આવી છે આ બે વિજય. તો એ અધોલોકમાં ઉત્પન્ન થાય તો વાટે વેતા એને ચોથું ગુણસ્થાન હોય. બરાબર, હમ સમજાણું તમને? હમ જી હા, અનુત્તર વિમાનથી લઈને અધો વિજય એટલે સલીલાવતી ને વપરા વિજય સુધી એ વાટે વેતાની અપેક્ષાએ ત્યાં આગળ ચોથા ગુણસ્થાનમાં હોય. એક આ. અને બીજું પંડગ વનથી છઠ્ઠી નરક. હમ એટલે પંડગ વનમાં જલચલ તિર્યંશ થી લઈને છઠ્ઠી નરકમાં ઈ જાય ત્યારે બે રીતે હોઈ શકે. મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ પણ હોઈ શકે અને વાટે વેતા પણ હોઈ શકે. પંડગ વનમાંથી તિર્યંશ ચોથું ગુણસ્થાન લઈને ગયો અને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. 6 નરક સુધી સમ્યક દર્શન લઈને ઉત્પન્ન થઈ શકે ખરો. 7મી નરકમાં સમ્યક દર્શન લઈને જાય નહીં ને સમ્યક દર્શન લઈને નીકળે નહીં. સમજાય ગયું બરાબર? ચોથું ગુણસ્થાન. સ્વામી, અમારે ભણવામાં એવું કે સંકિત લઈને 7મી નરક થી નીકળી શકે જ્યારે. 7મી નરક થી સમ્યક દર્શન લઈને નીકળે પણ નહીં ને સમ્યક દર્શન લઈને જાય પણ નહીં. પણ નરકમાં હોય ત્યારે તો હોય ને. નરકમાં હોઈ શકે. 7મી નરકમાં સમ્યક દર્શન હોઈ શકે પણ અચ્છા. આવતી વખતે ને નીકળતી વખતે એને સમ્યકત્વનું વમન થઈ જાય. હા, સમજાણું? હમ હા, આ વિષય સમજાઈ જાય તો જય હો. હા, કેમ કે સ્પર્શના દ્વાર સમજવું બહુ અઘરું છે. ક્યાં ક્યાં કઈ કઈ અપેક્ષાએ કઈ કઈ રીતે એ ક્ષેત્રને સ્પર્શે એ સમજવું ખરેખર થોડું ડિફિકલ્ટ છે, કારણ કે તમને આજુબાજુનું નોલેજ હોય તો જ સમજાય, નહીતર ન સમજાય. હા સમજે હા હા, પણ અત્યારે તમને ન સમજાય તો મને પૂછો તો જેટલું સમજાવું છું એટલું સમજાય છે, બરાબર? હા એ સમજાય. જી સ્વામી. હા ને, તો ચોથું ગુણસ્થાન એનું મેક્સિમમ સ્થાન કેટલું? તો કે ઉપરમાં અનુત્તર વિમાનવાસી દેવોને ચોથું ગુણસ્થાન હોય અને નીચે નરકમાં પણ ચોથું ગુણસ્થાન હોય. પણ અનુત્તર વિમાનવાસી દેવ મરીને નરકમાં ઉત્પન્ન થાય ના થાય. તો અનુત્તર વિમાનવાસી દેવો મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થાય? તો કે મનુષ્ય સિવાય ક્યાંય ન જાય, કર્મ ભૂમિ સિવાય ક્યાંય જન્મ ન લે. હમ બરાબર. તો હમ અધોલોકની અંદર જંબુદ્વીપના મહાવિદય ક્ષેત્રની 2 વિજય અધોલોકની બોર્ડરમાં ગઈ છે. અધોલોક. અધોલોકની બોર્ડરમાં હા સી લેવલ થી 1000 યોજન નીચે ગઈ છે. હા નીચે ગઈ છે. હા હા, તો 900 યોજન સુધી ત્રીછા લોક છે, પણ 100 યોજન અધોલોકની બોર્ડર છે. તો હા 100 યોજન જેટલો ભાગ એનો અધોલોકમાં જાય ને, હા તો 2 વિજયનો ભાગ અધોલોકમાં જાય છે, સલીલાવતી અને વપરા. તો અનુત્તર વિમાનવાસી દેવ આયુષ્ય પૂરું કરીને અધોલોકગામી આ વિજયની અંદર ઉત્પન્ન થાય મનુષ્ય રૂપે. તો ઈ કેટલા ક્ષેત્રને સ્પર્શો? તો કે અનુત્તર વિમાનથી નીકળતા 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 12 દેવલો 9 ગ્રેવયક આવે, 12 દેવલોક આવે, 9 લોકાંતિક આવે, 3 કિલવીસી આવે, મેરુ પર્વત આવે, બરાબર છે. પછી અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તો 2.5 દ્વીપ સમુદ્ર આવે અને પછી નીચે અધોલોકગામી વિજયની અંદર ઉત્પન્ન થાય. તો આટલા ક્ષેત્રને સ્પર્શે. સમજાણું તમને આખું ચિત્ર? હમ
જી હા? સ્વામી. જી સ્વામી. હા, એટલે અહીંયાથી લઈને આ ભાગમાં છે અનુત્તર વિમાન, હમ અને અહીંયા ઉત્પન્ન થાય અધોલોકગામી, એટલે આટલું ક્ષેત્ર. ત્યાં મનુષ્ય છે ક્યાં? વપરાશ લીલાવતીમાં. મેં હમણાં જ તો કીધું, જંબુદ્વીપની મહાવિદ્ય ક્ષેત્રની 2 વિજય. રીટા, તું સુઈ જાય છે વચ્ચે વચ્ચે? આ સ્વામી પણ ખબર નહીં, ભૂલાઈ ગયું. હા, અધોલોકની 2 વિજય એટલે જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રની કર્મભૂમિ છે. તો ઓકે, મનુષ્ય હોય કે ન હોય? હોય હોય. મનુષ્યની Sorry. સાથે તિર્યક પણ હોય. હમ હા, ઓકે હો ને? ઓકે. સમજાણું બરાબર? હા. હા ને? આ ઉપયોગ રાખીને સાંભળો ને તો તમને આ જે ચીજો તમને બતાવી છે તમને તરત જ સમજાઈ જશે. અને તું તો આટલા થોકડાનો અભ્યાસ કરે છે. હા સ્વામી, ભૂલાઈ ગયું. હા, બરાબર. તો અહીંયા અનુત્તર વિમાન છે, તમને દેખાય છે ચિત્રની અંદર? હા હા અને આ નીચે સલીલાવતીની વિજય છે અહીંયા વચ્ચે. તો એ હા અહીંયા આગળથી આવી રીતે સીધો આટલા ક્ષેત્રને સ્પર્શે. બરાબર. સમજાણું? હમ હા, તો ચોથા ગુણસ્થાનમાં આટલું ક્ષેત્ર સ્પર્શાણું. હા બરાબર. તો આટલું ક્ષેત્ર એટલે ઘણું મોટું ક્ષેત્ર થયું. ઘણું મોટું. હા, બરાબર. લગભગ અડધો. પણ કહેવાય લોકનો અસંખ્યાતમો જ ભાગ કહેવાય આ. પણ આ પર્ટિક્યુલર બતાવ્યું છે કે ભાઈ અહીંયાથી અહીંયા જતા હોય. હા હા, અથવા તો અધોલોકગામી મનુષ્ય છે એ મૃત્યુ પામીને, એટલે સાધુ મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોય. તો આ રીતે બંને જણા આટલા ક્ષેત્રને સ્પર્શે. હમ બરાબર. અને પંડગ વનથી તિર્યંચ પંચેન્દ્રિય છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થાય. તો એ પૂરેપૂરું. હા, તો એ બીજું ગુણસ્થાન હોય એને. હવે આ મેરુ પર્વત છે, આ મેરુ પર્વત છે અહીંયા વચ્ચે. હમ દેખાણો બધાને? હા હવે મેરુ પર્વતમાં પંડગ વન અહીંયા આવ્યું, હમ અહીંયા આગળ ઉપરના ભાગમાં. હમ તો જ્ઞાની વાવડીનો કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અહીંયા આગળ છઠ્ઠી નરક છે. હમ તો એ છઠ્ઠી નરક સુધી આવે તો અહીંયા સુધીના એના આત્માના પ્રદેશ ફેલાવે નીચે હા વાટે વેતા. હા સમજાણું બરાબર? હમ હા, હા સમજાણું કે નહીં? હા હા જી સ્વામી. હા, તો મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ ચોથું ગુણસ્થાન અનુત્તર વિમાનથી લઈને છઠ્ઠી નરક સુધીનું આખું સ્પર્શાય કે ન સ્પર્શાય? સ્પર્શ. જી સ્વામી. બરાબર ને? સ્પર્શાય. એનો અર્થ એ થયો કે 7 રજ્જુ ઉપરનું અને 6 રજ્જુ નીચેનું. તો 7 ને 6 13 રજ્જુ જેટલા ક્ષેત્રને ચોથું ગુણસ્થાન સ્પર્શી શકે. પાકું સમજાણું બધાને? હા સ્વામી. જી સ્વામી. હા, મનુષ્યની અપેક્ષાએ અનુત્તર વિમાનથી અધોલોકગામી વિજય, તિર્યંચની અપેક્ષાએ પંડગ વનથી લઈને છઠ્ઠી નરક, અને મનુષ્ય અને તિર્યંચ બેયને ભેગા લ્યો તો ચોથું ગુણસ્થાન જ ખાલી લ્યો તો લોકનો અસંખ્યાતમો ભાગ. વાટે વેતાની અપેક્ષાએ અને ભવસ્થાનની અપેક્ષાએ ઉપર બધા દેવલોક, નીચે મનુષ્ય અને નીચે નરક, નરક. છઠ્ઠી નરક સુધી, આ 7મી નરક સુધી બધી જ જગ્યાએ ચોથું ગુણસ્થાન હોય ભવસ્થાનની અપેક્ષાએ. પણ ખાલી ત્રસ્ત નાડીમાં જ હોય. પાકું સમજાય ગયું? ચોથું ગુણસ્થાન. જી સ્વામી. અને 5મું ગુણસ્થાન હવે
તો પાંચમું ગુણસ્થાન 3 7 થી 12. હા, પાંચમું ગુણસ્થાન અધો વિજય થી 12 દેવલોક. પાંચમું ગુણસ્થાન કોને હોય? મનુષ્ય અને એને તિર્યંચ ને. તિર્યંચ. બરાબર. હમ મનુષ્ય અને તિર્યંચ. અધોલોકમાં તિર્યંચ ક્યાં સુધી હોય? તિર્યંચ પંચેન્દ્રિય. જળચર, સ્થળચર, ઉર પરિસર, ગાય, ઘોડા, ભેંસ, ઢેઢ ગરોળી, પછી સાપ, અજગર, પક્ષીઓ, હાથી, વાઇલ્ડ એનિમલ, ડોમેસ્ટિક એનિમલ્સ, બર્ડ્સ, આ બધા તિર્યંચ પંચેન્દ્રિય છે. તો તિર્યંચ પંચેન્દ્રિય અધોલોકમાં ક્યાં સુધી હોઈ શકે? વપરાને એ સલીલાવતી નગરી સુધી. હા, બસ ત્યાં સુધી હોય. નરકની અંદર તિર્યંચ પંચેન્દ્રિય ન હોય કોઈ. હા તમને નરકના ચિત્રમાં ક્યાંય કાગડા દેખાડતા હોય, પછી પશુ દેખાડતા હોય, તો એ બધું દેવતાઓનું અથવા નારકીઓનું વૈક્રિય રૂપ હોય, પણ ખરેખર તિર્યંચ પંચેન્દ્રિય ન હોય. અને ઉપરમાં તિર્યંચ હોય તો ક્યાં સુધી હોય? પંડક સુધી. તો કે પંડક વન સુધી હોય. હમ એનાથી ઉપરમાં દેવલોકની અંદર તિર્યંચ પંચેન્દ્રિય ન હોય. તમે દેવલોકનો ઐરાવત હાથી જુઓ તો એ ઐરાવત હાથી દેવતાએ બનાવેલું રૂપ હોય. ખરેખર તિર્યંચ પંચેન્દ્રિય ત્યાં ન હોય. તો તિર્યંચ પંચેન્દ્રિયનું આટલું જ ક્ષેત્ર છે. હમ સમજાવું બરાબર? હવે આટલા ક્ષેત્રમાં રહેતો કોઈ પણ તિર્યંચ વધુમાં વધુ જઈ શકે તો ક્યાં સુધી જઈ શકે? પાંચમા ગુણસ્થાન વાળો હોય તો. નવગ્રવ્ય. તો કે પાંચમા ગુણસ્થાન વાળો એટલે સમ્યક દ્રષ્ટિ. દેવલોક. પાંચમા ગુણસ્થાન વાળો એટલે સમ્યક દ્રષ્ટિ. 8મા દેવલોક સુધી જાય. હા, તિર્યંચ અને સાંભળો, તિર્યંચ અને મનુષ્ય બધાને પાંચમું ગુણસ્થાન હોઈ શકે ને? હા 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 જી તો સ્વામી. મનુષ્ય અને તિર્યંચ આટલા જ ક્ષેત્રમાં હોય. હવે એ મૃત્યુ પામીને ઉપર જાય તો કેટલું જઈ શકે? તો કે 12મા દેવલોકમાં. 12 દેવલોક. નીચે જાય તો કેટલું જઈ શકે? તો કે શ્રાવક છે, નીચે જાય તો કે નીચે જઈ જ ન શકે. પાંચમા દેવલોક, પાંચમા ગુણસ્થાન વાળો જીવ વૈમાનિક દેવ જ થાય. શું થાય? વૈમાનિક દેવ. વૈમાનિક દેવ જ થાય. અને વૈમાનિક દેવ થાય તો તિર્યંચ 8 ગુણસ્થાન સુધી જાય અને મનુષ્ય 12 ગુણસ્થાન સુધી જાય. તો અધોલોકની અંદર લાસ્ટ મનુષ્ય ને તિર્યંચ ક્યાં હોય? તો કે અધોલોકગામી વિજય. એની પછી ક્યાંય નથી. અને મેક્સિમમ જાય તો ક્યાં સુધી જઈ શકે? તો કે 12મા દેવલોક સુધી જઈ શકે. તો પાંચમા ગુણસ્થાનની સ્પર્શના કેટલી થાય? અધોલોકગામી વિજય થી લઈને 12મા દેવલોક સુધી. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. સ્પર્શનાનો અર્થ છે અડવું. એ કેટલાક ક્ષેત્રને અડે, કેટલાક ક્ષેત્રને સ્પર્શે. પાકું? પાંચમું ગુણસ્થાન. હા જી સ્વામી. હા, 5 ને 5 થઈ. હવે છઠ્ઠું દેવલોક આવે છે. આપણે કરી લેવું છે કે અવસરે કરશું? પાર લાગે તો અવસરે કરીએ ને થોડી વાર કરી લે સ્વામી. સ્વામી અવસર. અવસરે અવસર. હા, આટલું થોડુંક મગજમાં રાખો, નગર મગજ પાછું ચકરી ખાવા મળશે. હા, અવસર. હા, પણ હું તમને 5 દેવલોક સુધીની પૂછીશ આવતે વખતે. હા જી સ્વામી. તમે બરાબર સમજી ગયા ને હજુ કોઈને ક્યાંય શંકા છે? ના. રીટા, ક્યાંય ગોટાળો છે? સ્વામી ખાલી મારે તમે ગુસ્સો નહીં કરતા પણ આ ચોથું ગુણસ્થાન કીધું નહીં તો 7મી નરક વાળો જીવ ક્યાં જાય? 7મી નરક વાળો તિર્યંચ પંચેન્દ્રિયમાં જ જાય.
નહીં ત્યાં જાય એમ નહીં, ઈ કોને, ઈ પણ કેવી રીતે સ્પર્શે? ઈ તો આ 6ઠ્ઠી નરક સુધી સ્પર્શે છે. હા, તો 7મી સાતમી નરકમાં ચોથું ગુણસ્થાન લઈને કોઈ જાય નહીં. ત્યાં ઓકે. ગયા પછી થાય ને એ અપેક્ષા. હા હા, બરાબર, તમે કીધું કે ત્યાં સંકિત લઈને જાય ને એને સંકિત લઈને નીકળે નહીં. બરાબર બરાબર, ખ્યાલ આવ્યો. બરાબર. હા. આ ગુસ્સો કરવાનો અર્થ નહીં, પણ તું ભણેલી ગણી લે છે ને તું આવા કોમન અને સિલી પ્રશ્ન કરતો મને ગુસ્સો કરવો પડે. સાચી વાત. હા, અને 2 મિનિટ પહેલા જ ભણાવ્યું હોય તો એનો અર્થ એ છે કે કા તને બગાસું આવી ગયું હોય ને કા તારું ધ્યાન બીજે ક્યાંક હોય. બરાબર, સોરી. ઓકે, સમજાય કે બધાને બરાબર? હા. જી સ્વામી. હા, ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હા, આવા માથાનું એમાં પાછા આવા બપોરના સમયે માથાનું દહીં ને દહીંનું માખણ કરી નાખે એવા વિષયને તમે લોકો બધા ખૂબ પેશન્સ થી ખૂબ જિજ્ઞાસાથી સાંભળો છો. હા, ઘણી ઘણી મોટી વાત છે. આ દક્ષા તો મારું મોઢું જ જોયા રાખે છે એટલે મને લાગે છે કે દક્ષાને માથા ઉપરથી જ ગયું હશે. હા સ્વામી. સ્વામી સ્વામી અમારું ગુણ સાધક નું મેં આજે પહેલી વાર જ એટેન્ડ કર્યું ને, એમાં હું રેગ્યુલર નથી એટલે. હા હા, શું કીધું રેખાબેન? હું રેગ્યુલર નથી એટલે થોડું જાય. પાર્લા ઓલા આ હર્ષિતભાઈ ને બધા ભણે છે એમાં ગુણસ્થાન જ ચાલુ કર્યું છે પાછું. હા, સવારે ગુણસ્થાન ભાઈઓમાં કર્યા છે શરૂ. હા, એટલે તો મારે ફરીથી જોઈન થવા માટે ઓલો સંજયાની અંઠા તો પતી ગયું ને, એ ફરીથી હા, હવે એ લોકોને અત્યારે એ લોકોનો કોર્સ બધો પતી ગયો. હવે એ લોકોને ગુણસ્થાન સમજવું હતું એટલે શરૂ કર્યું છે. લક્ષણ દ્વાર ચાલે છે. રોજ સવારે નહીં, અઠવાડિયામાં 3 દિવસ. કયા 3 દિવસ? મંગળ, શુક્ર ને શનિ. ઓકે. કેટલા સવારે વાગે? 7 થી 8. અચ્છા, ઓકે. ઉર્મિલાબેન, હા, મારા મમ્મીને મેં તમને નંબર મોકલું છે ને, એડ કરી દેજો ને. કર્યું મમ્મી છે ને? શ્રેણીની એક્ઝામ આપે છે, ગુણસ્થાનક જ છે, તો મમ્મી એટેન્ડ કરી શકે સ્વામીનું ગ્રુપ. હા, પણ તમને ઈ નંબર મોકલો તો ને ઈ સવારનું જે છે ને ઈ આમાં સ્વામી નથી. સાતામાં છો? હા, દક્ષા. સમજાણું નહીં ઉર્મિલાબેન. સવારે જે સ્વામી કરાવે છે ને એ લિંક બીજા લોકો કરાવે છે. એ ભાઈઓ તો શેર કરે મમ્મીને છે. એડ કરી દેજો ને. હે? અરે મમ્મીને ઉર્મિલાબેન, એડ આપણા કરી ગ્રુપમાં દેજો. એડ કરી દેજો. આપણા ગ્રુપમાં આપણને સ્વામી ગુણસ્થાન કરાવે છે ને, તો આપણા ગ્રુપમાં એડ કરી દેજો મમ્મી અત્યારે. છે આ ગ્રુપમાં, સવારનું ગ્રુપ ની વાત કરું. આમાં તો મમ્મી છે. ગઈકાલે તો સ્વામી બોયલા ને નિમિતાબેન, મારા મમ્મી. એ તો ઓલા ગ્રુપમાં એમના નંબર નાખી દેશું. હા, તમને ઓહ, મોકલું છે. તું હા, નિમિતાની દીકરી છે? હા, ઓહ વાવ. એકચ્યુઅલ ગુણસ્થાન સુધી પહોંચી નથી હજી. શ્રેણીની એક્ઝામ આપું તો 6ઠ્ઠી શ્રેણીમાં છું, પર સમજવાની કોશિશ કરતી હોઉં. મમ્મીને કઈ સવાલ પૂછતી હોઉં એટલે થોડું ખ્યાલ હોય, થોડુંક પતી ગયું છે. સ્વામી મેં કીધું છે મયુર ને, તો કદાચ સવારે 7 થી 8 નું કરી આપે. હા, ઠીક છે, તો સારી વાત છે. હા, તો નામ તો એ ગુણ સ્થાનક જ આપવું છે. એ હા, અલગ ગુણ લિંક રાખશું, ઈ જ લિંક રાખશું. ના, એની અલગ આવશે. અલગ અલગ અલગ. હા, ઠીક છે. તો નામ ગુણ સ્થાનક જ રાખવું છે. હા હા, ગુણસ્થાનક જ. નહીતર થોકડા શું કહેવાય, થોક સંગ્રહ કયો, નહીતર થોકડા કયો ખાલી, તો પણ ચાલે. સ્વામી ગુણસ્થાનક રાખશું ને તો પછી સારું પડે, જ્યારે પણ ગુણસ્થાનક નું કઈ શીખવું હોય ને તરત એમાં ઓકે, લિંકમાં ઠીક ચાલુ છે, કરાય. ચાલશે ચાલશે ચાલશે, ભાવશે ભાવશે, ફાવશે ફાવશે. અને પણ અને નમિતાની ઉર્મિલા, દીકરી આ મોનાલી તોફાની હશે. અમારી વખતે તો તારો ભાઈ હતો. હું હજી બહુ નાની હોય છું. મમ્મી કહેતા હતા હજી તમે ત્યારે ચોમાસું કરવા આવ્યા હતા ત્યારે. ત્યારે તારો ભાઈ હતો, હા, તું નહોતી. ત્યારે આવી નહીં હોય યાર, બહુ નાની હોઈશ. ના 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 ના, ત્યારે તું ડોસીમાં હતી કોઈ ગતિમાં. ખબર નહીં તો. હા, ચાલો ભલે. બધાને જમવાય તો મેં કર્યું.
નથી કર્યું સ્વામી, નથી કર્યું. જમ્માયુધમ વચ્ચામિલમિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુપડિચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુક્કડમ. ધન્યવાદ ધન્યવાદ. હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમો અરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોહે સૌવ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લુગુતમા, અરિહંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, સાહુ લુગુતમા, કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં, ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. હા, બધા અભ્યાસ કરનારા બધાને ખૂબ ખૂબ મીરાબાઈ મહાસતીજી કી જય. સાતામાં રહેજો સ્વામી. સાતામાં રહેજો. વચ્ચે મંદાની સાતામાં રહેજો સ્વામી. હાજી, હાજી. સાતામાં રહેજો.